રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ગણાતી ઘડીઓ ટેન્ટમાં બિરાજમાન રામલલ્લાના દર્શન આજથી બંધ। આજે નવા મંદિરમાં લઈ જવાશે જૂની મૂર્તિને। 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ થશે દર્શન। રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પૂજનનો આજે 5મો દિવસ। આજે ભગવાન રામના 5 અધિવાસ થશે। ભગવાનને ખાંડ, ફળ, પ્રસાદ, પિંડ અને પુષ્પમાં રખાશે। અયોધ્યામાં 22મી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રભુ શ્રી રામની મનમોહક તસવીર જોઈ ભક્તિમાં અનેરો ઉત્સાહ। સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી। સમારોહમાં હાજર રહેનાર મહેમાનોની યાદી બહાર। પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ 8,000 મહેમાનોને આમંત્રણ। રાજકીય નેતા, ઉદ્યોગપતિ, ફિલ્મ કલાકારોનો સમાવેશ। ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર રહેશે હાજર। અમિતાભ બચ્ચન પ્રાઇવેટ જેટમાં આવી પહોંચશે અયોધ્યા। રામ મંદિરના તરફેણમાં ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 જજને પણ આમંત્રણ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તમામ કર્મચારીઓને રજા। 22મી જાન્યુઆરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રજા જાહેર કરી। દેશભરમાં રિલાયન્સના તમામ કર્મચારીઓ માટે રજા જાહેર। મુકેશ અંબાણી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ બન્યો રામમય। શાળા કોલેજથી માંડીને સોસાયટીઓમાં ભારે ઉત્સાહ। મહારાષ્ટ્રના નાગપુરની શાળામાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ। શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ કર્યું રામ ભજન પર નૃત્ય। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ। દ્વારકાની ટ્વિન્સ બહેનોએ અંડર વોટર ધ્વજ લહેરાવ્યો। શિવરાજપુરમાં સ્કૂબા ડાઇવિંગ કરી ધ્વજ લહેરાવી ખુશી વ્યક્ત કરી। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એમ્ફી થિયેટરમાં રામસભાનું આયોજન કરાયું। ભગવાન રામના ચરિત્ર અને રામાયણથી લોકોને માહિતગાર કર્યા। લોકો ઉત્સાહ સાથે રામસભામાં જોડાયા। તો જામનગરમાં કાલાવડ એપીએમસી 2 દિવસ રહેશે બંધ। એપીએમસીના વેપારી એસોસિએશન અને દલાલ મંડળનો નિર્ણય। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રહેશે। કાલાવડ એપીએમસી 22 તારીખે સંપૂર્ણ બંધ રહેશે। અમદાવાદમાં સોનાની વીંટીમાં બનાવ્યું રામ મંદિર। 40 ગ્રામ સોનામાંથી બનાવી રામ મંદિર વીંટી। પ્રતિષ્ઠાના પર્વને યાદગાર બનાવવા વીંટી બનાવી। ગોધરા શહેરના રાજમાર્ગો પર રામમય માહોલ જોવા મળ્યો। રસ્તા પર કેસરી તોરણ અને ધજા લગાવાઈ। લાઇટિંગથી ડેકોરેશન પણ કરાયું। સુરતના ગુરુકુળમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી। માનવ સાંકળથી ધનુષબાણ તૈયાર કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ ધનુષબાણની આકૃતિ સાથે શ્રી રામ લખ્યું। ધનુષબાણનો સુંદર વિડીયો લોકોનું મન મોહી લીધું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અતિ પૌરાણિક રામજી મંદિરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। નાના બાળકો સહિત સૌ કોઈમાં પ્રભુ શ્રી રામનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ પ્રસંગે શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક રામધૂનમાં થયા મસ્ત। પબુભા માણેક રામધૂનમાં ગરબે રમ્યા। ગરબે રમતો વિડીયો વાયરલ। મહામંડલેશ્વર હરિચેતનાનંદજીએ કહ્યું વિશ્વના 177 દેશમાં રામમય માહોલ સર્જાયો છે। 22 જાન્યુઆરીને કેટલાક દેશોએ શાકાહારી જાહેર કર્યો। આ અવસરમાં સહભાગી થવું ગૌરવપૂર્ણ વાત। વડોદરામાં દુર્ઘટના બાદ કચ્છનું વહીવટીતંત્ર હરકતમાં। માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ, એરબોટ પર પ્રતિબંધ। પ્રવાસીઓની સુરક્ષાને લઈને નિર્ણય। હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ વીએમસી હરકતમાં। દુર્ઘટના બાદ કોટિયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ રદ કરાયો। મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરતો હુકમ કર્યો। શરતો અને સલામતીના સાધનો રાખવામાં બેદરકારી। વડોદરા હરણી બોટ કેસમાં પોલીસ તપાસ તેજ। સમગ્ર કેસની તપાસ માટે એસઆઈટીની રચના। પોલીસે અત્યાર સુધી 6 આરોપીઓની કરી ધરપકડ। 6માંથી 3 કોન્ટ્રાક્ટ કંપનીના પાર્ટનર। 15 પાર્ટનર સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધી। તાપીના સોનગઢમાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન। હર્ષ સંઘવીએ કહ્યું એક સમય આ વિસ્તારને ભંગાર બસો ફાળવાતી હતી। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 22મી જીટીયુની પરીક્ષા રદ। 23 જાન્યુઆરીની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે। 22 જાન્યુઆરીની પરીક્ષાની નવી તારીખ જાહેર થશે। સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય। સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સુવિધા ઊભી કરાઈ।
ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. રાજ્ય સરકારની રીયુઝ રીસાયકલિંગ વોટર પોલિસીમાં સુરત રાજ્યમાં અવ્વલ. ડિંડોલીથી પલસાણા ટ્રીટેડ વોટરની લાઇન નાખી મહાનગરપાલિકા 102 કરોડની આવક મેળવશે. પાલનપુરમાં વેરા વસૂલાત માટે પાલિકા તંત્રની લાલાંક. શ્રીજી બિઝનેસ વર્લ્ડ કોમ્પ્લેક્સની 40 દુકાનો સીલ. 6 લાખથી વધુનો બાકી વેરો ભરપાઈ ન કરાતા કાર્યવાહી. વીએમસીની બેદરકારીથી પાણીનો વેડફાટ. ન્યૂ વીઆઈપી રોડ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ. 8 ફૂટ ઊંચો ફુવારો વહેલી સવારે જોવા મળ્યો. સમારકામની કામગીરી દરમિયાન ફરી ભંગાણ. સુરત બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડમાં ઘૂસ્યો કાર ચાલક. બીઆરટીએસ ચાલકે બનાવ્યો વિડીયો. કાર ચાલકે કાર પાછળ લેવી પડી. મહારાણા પ્રતાપ ચોક નજીકનો બનાવ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. રાજકોટ સિવિલમાં તબીબની બેદરકારીનો આરોપ. દર્દીને તબીબે અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવ્યાનો આરોપ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપી કમિટી રચી. જવાબદાર પર કરાશે કાર્યવાહી. દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખા પટેલની મુશ્કેલી વધી. ડબલ મર્ડરના ગુનામાં સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા. 2018માં ડબલ મર્ડરના ગુનાનો આરોપી સુખા પટેલ. ગોધરાથી અપહરણ થયેલા યુવકની હત્યા. એમપીના યુવકનું ગોધરાથી અપહરણ બાદ હત્યા. એમપીના કલ્યાણપુરાથી અર્ધ બળેલી હાલતમાં લાશ મળી. પ્રેમ પ્રકરણમાં અપહરણ બાદ હત્યા થયાનું સામે આવ્યું. એમપીના દિલીપ જૈન સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ. મોરબીના 5 રીઢા ગુનેગાર પાસામાં ધકેલાયા. અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા 5 શખ્સોને જુદી જુદી જેલમાં મોકલાયા. પીએમ મોદી 2 દિવસ તમિલનાડુના પ્રવાસે. પીએમ મોદી તિરુચિરાપલ્લીની શ્રી રંગનાથ સ્વામી મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહનો અસમ અને મેઘાલયના પ્રવાસે. એસએસબીના 61માં જે આખો કાર્યક્રમ છે, સ્થાપના દિવસ છે, જે સમારોહમાં હાજરી આપશે. અસમ પોલીસ કમાન્ડોના પરેડમાં હાજરી આપશે. રક્ષામંત્રી રાજનાથસિંહનો એનસીસી કેમ્પની મુલાકાત લેશે. રાજનાથની મુલાકાતને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છત્તીસગઢની મુલાકાતે. આ દરમિયાન ધનખડ 6ઠી છત્તીસગઢ વિધાનસભાના સભ્યોને સંબોધિત કરશે. કથિત જમીન કૌભાંડ કેસમાં ઈડી આજે હેમંત સોરેનની પૂછપરછ કરી શકે છે. ઈડી દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં પત્ર લખી સુરક્ષાની માંગ કરવામાં આવી. સુપ્રીમના આદેશ બાદ જ્ઞાનવાપી પરિસરના વજુખાનામાં સફાઈ. પક્ષકારોની હાજરીમાં વજુખાનમાંથી મૃત માછલીનો નિકાલ કરવામાં આવશે. સેન્ટ્રલ અલાસ્કામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને 1 મહિના પછી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી. બંને નેતાઓ વચ્ચે ગાઝાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ. યુદ્ધના ઉકેલો અંગે પણ ચર્ચા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને 74,000થી વધુ વિદ્યાર્થીઓ માટે લોન માફીની જાહેરાત કરી. $5 અબજ લોન માફ. આમાંના ઘણા ભારતીયો અમેરિકન્સને લાભ થશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ. અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઉંચકાયું. સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો. 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. તો અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન. ગાંધીનગરમાં 13.8, ડીસામાં 12 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, સુરતમાં 16.2 ડિગ્રી, ભુજમાં 13.1 ડિગ્રી તાપમાન, કંડલામાં 13, અમરેલીમાં 14 ડિગ્રી અને રાજકોટમાં 11.8 ડિગ્રી.